સહુ દેશવાસી બંધુ ભગિનીઓ સજ્જનો, આપ સૌને અમારા પ્રણામ। આપ બધા મજામાં છો? મજામાં રહેજો। આપ સૌ મજા માણી શકો એટલે આપની સુખાકારી માટે અત્યારે ભારતમાં લોકડાઉન ચાલે છે। વિકસિત દેશોના હાલતને જોઈને કલ્પના કરો કે જો આપણા દેશમાં આ મહામારી ફેલશે તો દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે। ભારત માટે લોકડાઉન સિવાય બીજો ઉત્તમ વિકલ્પ ન હતો। મારે આજે આપને એ જણાવવાનું છે કે આપણે આ લોકડાઉનને વધાવીએ, આ આપદાને અવસરમાં બદલાવીએ। એના માટે પોતાની સોચને સકારાત્મક બનાવવાની જરૂરત છે। આપ વિચાર કરો, જિંદગીની આપાધાપીમાં, દોડા દોડમાં આપણે ક્યારેય આપણા પરિવારજનોને પૂરતો સમય આપી શકતા ન હતા। ક્યારેય સહુ પરિવારજનો સાથે ભેગા બેસીને જમી શકતા ન હતા। ક્યારેય પણ આપણા સગાઓને કે વાલાઓને ફોન કરીને સમય પર તેમની ખબર અંતર પૂછી શકતા ન હતા। આપણે ક્યારેય પણ પૂરતો સમય લઈને પૂજા પાઠ કરી શકતા ન હતા। શારીરિક વ્યાયામ કે પ્રાણાયામ માટે પણ વિચાર જ કરતા હતા। આ બધી બાબતો એનો વસવસો આપણને રહેતો જ હતો। રહેતો હતો કે નહીં? ચોક્કસ રહેતો હતો। માટે આપ વિચાર કરો કે પરમાત્માએ આપણને બધા કાર્યો પૂરા કરવા માટે પૂરતો સમય આપ્યો છે। હવે આપને એ અંગેનો વસવસો રહેશે નહીં। આપ સમયનો સદુપયોગ કરો। પરિવારના બધા સદસ્યો સાથે ભેગા બેસીને જમો। બધા સદસ્યો મળીને સાથે પૂજા પાઠ કરો। આપના જે ઈષ્ટ છે તેમને પ્રાર્થના કરો કે તેઓ આખી દુનિયાનું કલ્યાણ કરે। વ્યાયામ કે પ્રાણાયામ કરીને શરીરને દુરુસ્ત કરો। સાંભળ્યું છે કે કેટલાક ટીવી ચેનલોમાં રામાયણ, મહાભારત જેવા સિરિયલો ફરીથી પ્રસારિત થઈ રહ્યા છે। રામાયણ કે મહાભારતના પ્રસંગો આજે પણ આપણને શિક્ષા આપે છે। કઠણ પરિસ્થિતિમાં પણ આપણે સંતુલન બનાવીને જીવી શકીએ। આપણી સામે આટલી કઠણ પરિસ્થિતિ ઊભી થઈ નથી। આપણે તો આખા પરિવાર સાથે જ છીએ, પોતાના ઘરે છીએ। માત્ર માઇન્ડ સેટ બદલવાની જરૂરત છે। આપણું માઇન્ડ ખોટી રીતે સેટ થઈ ગયેલ છે। ચાલો આને રીસેટ કરીએ અને સકારાત્મક સોચ સાથે જીવીએ। એનાથી આપણે પણ સુખી થઈશું, આપણો પરિવાર પણ સુખી થશે। આ સકારાત્મક સોચ આખી દુનિયાને સુખી કરશે। આવો આપણે સૌની સુખાકારીની કામના કરીએ। સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। સૌને પુનઃ પ્રણામ।